અમરેલીના લીલિયાના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ છે। લીલિયાના સિવિલપરા વિસ્તારના સ્થાનિકો છેલ્લા 4 મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે। આ વિસ્તારમાં રહેતા લોકોને અગાઉ તો પાણીની કોઈ સમસ્યા નહોતી, કારણ કે વર્ષો જૂની લાઇનમાં છોડાતું નર્મદાનું પાણી મળી રહેતું હતું, પરંતુ 4 મહિના પહેલા જૂની પાઇપલાઇનમાંથી કનેક્શન કટ કરી નંખાયું। ગ્રામ પંચાયતના સરપંચ તરફથી આ વિસ્તારના લોકોને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ એ પાણી બોર આધારિત હોવાના કારણે ક્ષારનું પ્રમાણ ખૂબ ઓછું છે। આ પાણી પીવાલાયક રહ્યું નથી, જેના કારણે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે। ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત કરી કે લીલિયાના સાઈનાથપરા, સિવિલપરા અને વેલનાથપરા વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો વસવાટ કરે છે। આ લોકો ભાજપ તરફી વિચારધારા ધરાવતા હોવાથી લીલિયાના સરપંચ તરફથી જાણી જોઈને પાણી નથી આપવામાં આવતું। જોકે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતના આરોપને સરપંચ જીવણભાઈ વોરાએ ફગાવી દીધા। જીવણભાઈએ નર્મદાના પાણી માટે લાઈનો નંખાઈ છે તે અસામાજિક તત્વો તોડી નાખતા હોવાનો આરોપ લગાવ્યો અને આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનો દાવો કર્યો। પાણીની મુશ્કેલી અમારે 4 મહિનાથી છે। મોળું પાણી પી શકતા નથી। અમારે જૂની લાયન હતી, એમાં 20-25 વર્ષ પાણી આપતું હતું, પણ એ લાયન કાપી નાખી છે। અમારે એ લાયન જોડી દો। અમારે ટાંકાનું પાણી જોતું નથી અને અમને જૂની લાયન છે ને એ અમને જોડી દો। સરકાર એમ કહેતા હતા અમે વિસ્તાર ગરીબ માણસો હશે ને અમે પાણી પોગાડશું, તો આ સરકારને ધ્યાન દેવું જોઈએ ને। ઘણી વાર અમે રજૂઆત કરીએ, પાણી પહેલાં આપતા, અત્યારે લાઈન કાપી નાખી છે અને પાણી મળતું નથી। પાણી માટે 4 મહિનાથી હેરાન થાય છે પબ્લિક, અને ગમે એને કહીએ છીએ તો કાંઈ એમને કાંઈ બાના ગાજા કરે। કુંવરજીભાઈને હોતે વાત કરી હતી કે ભાઈ તો કાંઈ ઉપર લાઈન તૂટી જાય અમે શું કરીએ, એટલે એવો બાનો કાઢે છે અને કોઈ ધ્યાન દેતું નથી। પાણી પહેલાં જે જૂની લાઈનમાંથી આવતું હતું, ગ્રાહકત બવાડા ઇંગોરાળા જે લાઈનમાં જતું હતું પાણી, એ લાઈન નવી નખાણા પછી કનેક્શન રદ કરી નાખ્યું છે। અત્યારે સાઈનાથ અને વેલનાથ સિવિલ પ્લોટની અંદર પાણીની પૂરી અછત છે, અને જે પાણી કાળુબારનું આવે છે એ 15 દિવસે 10, 12, 13, 14 દિવસે પાણી આવે છે, અને એ ટાઈમે પાણી નહીં પહોંચવાના હિસાબે અમારે ગ્રામ પંચાયતનો ટાંકો ટ્રેક્ટર લઈ અને લગભગ 3 મહિનાથી અમે આ વિસ્તારમાં પાણી પહોંચાડી દીધી।